જો તો બધાયના લાડવા ખાઈ લીધા, હોરી કરી લીધી, છોકરાઓની વાયરું કરી લીધું ને હવે આ ઘઉં સાફ કરવા પડે. કેટલા બધી છે ભગવાન, કયા કરી લે એકલી એકલી. મેં આને કીધું સિબલાને કે 10 મણ લઉં તો કે નહીં, પોર પૂરા થઈ ગયા તતી ખાંડી લેવા પછી જોવા ક્યાં આવું કોઈને, સાફ તો મારે એકલીને જ કરવા ને. હવે તો કોઈ પૂછવાય નહીં આવે. સોનલ પાણી પીધું, સા પીધો, કોઈ ન પૂછે. કામ હોય તને ખબર છે નકર મારા હાહુને એમ ન થાય. આમ તો એમ દીકરીને બહુ તેડાવતા હોય કે દીકરી હાલ આરામ કરવા, નામ કરવા. ખાંડી એક ઘઉં લીધા તેમ ન કહેવાય 5 દી આટો મારી જા તાર ભાભીને ઘઉં હમા કરાવી જા. તમને ખબર છે આ હાહુ હોય ને એ પુરાની માયા હોય, બહુ પાકી હોય બાપા, બહુ પાકી હો. મારી એકલીને તો કઈરા વિના છૂટકો જ નત. સોનલ વાતું મૂક ને ઘઉં કરવા માંડ નકર આટારે મહિના દીએ પાર નહીં આવે. એ સોનલ બેન કેમ રહી ગયા? સોનલ બેન હો જલપા બેન સામે છે તોય દેખાતી નત. તમને આંખે કરીને બોલાવો મને. લે સોનલ બેન તમે તો ઘઉં લઈ લીધા હે? તો હવે તો ઓરી વઈ ગઈ, લઈ આવવા જ પડે ને. તી તમારે નથી લેવાના આજ વખતે? લઈ આવવાના જ છે ને સોનલ બેન. હજી તો આજ તમાર ભાઈ નમૂનો લઈને આવશે, ગમશે તો પછી ઓર્ડર દેવાનો છે. હા તમારી તો મને ખબર જ છે. 5-6 જગ્યાએ પૂછો ને પછી લઈ આવો. પૂછીને લાવવા વાળા છે તમે તો માણસો. ના ના સોનલ બેન એવું કઈ નથી. હવે તમને તો તમાર ભાઈની ખબર છે ને. એ જલપા બેન ખોટે ખોટી વાતોના વડા તમે ન કરો નકા મારે વડહે સાપ નહીં થાય. તે સોનલ બેન તમાર સાસુ ક્યાં ગયા? સાસુ નથી? એ કાગડી ધીમું બોલ, માર સાસુ સૂતા બિસાડા. કેમ મજા નથી? સારું તો છે ને? ના ના હારું જ છે, ખાલી અમથા આરામ કરે. એ સોનલ બેન હું એમ કહું કે થોડીક વાર બેહાડ દઉં ને તમારા સાસુને તો તમારે વેલા સાફ થાય. એકલા કઈ કરી લીહો તમે? ઈ કરવા લાગે તો તમારે ક્યાં વાંધો છે? જો ઈ કરવા લાગે ને તમારા હાથ ભવ સુધરી જાય. તમને ખબર છે? કેમ તમે પૂછ્યું તું કે સાફ કરવા લાગો મમ્મી? ના પાડી હતી તમને સોનલ બેન? ના રે ના, હું કરવા પૂછું? મેં તો કઈ નથી પૂછ્યું. હમણાં કહું ને તમારા ઓય માં મારા હાથ દુખે, ઓય માં મારા પગ દુખે, મારી કળ દુખે, એવા બાના કાઢે. તમને ખબર છે? જવા દ્યો ની જલપા બેન, તમે વળી હું વાત ઉખેરીને બેઠા. હૈયું બારવું એના કરતા હાથ મારવા ને ઈ હારા. કામે કરવું ને લોહી ઉકારા કરવા કોને કીધું? એના કરતા જાતે જ અહીંયા થાય તો ધીરે ધીરે કરે રાખવાનું. બીજું હું? હા એ તો એમ જ હોય ને સોનલ બેન. હું એમ કહું જલપા બેન તમે મારા હાહુનું કહો તી તમને એમ નથી થતું તમારી બેનપણી એકલી સાફ કરે તે હાલ થોડાક સાફ કરવા લાગુ? થોડાક નું ક્યાં કરો, હું તો તમને આખાઈ સાફ કરવા લાગુ. તમને ખબર છે પણ મારાથી નહીં થાય, મારે ઘેર જાવું જોહે. કામ આવ્યું એટલે ભાગી જવાનું ને. તમને ખબર નથી પાડોહીને કામ આવે. ઈ બધી વાત તમારી હાસી સોનલ બેન, પણ મારે ઘેર કામ છે તો શું કરવું? તમારે વળી શું કામ આવી ગયું? એ વાત એમ છે ને સોનલ બેન, મારા ગગલાને સંડાસ ને ઝાડા ઉલટી થઈ ગયા તો શું કરવું? એને મારે શરબત ને દવા દેવાની છે. 2 દીઠા કોઈ ખાધું પીધું ન થાવ, રબડ જેવો થઈ ગયો. તારી જાતની જલપાડી ઊભી રે ખોટાડી. તું એ મારી હાહુની જ બેન છે, હું તને નથી વરખતી કામ ગધેડી. એ વાંધો નહીં જલપા બેન, વાંધો નહીં, જાવ તમ તમારે. હો હું તો એકલી જ કાફી છે, કરી લઈ જઈએ થાય ત્યાં કઈક તો પૂરા થાહે ને. એ હાર હાલો સોનલ બેન તો હું જાઉં. હો કઈ કામ ધંધો તો હોય નહીં, ખાલી ખોટી કરવા પૂગી જાય. આ નહીં તો મારે તો આડોહી પાડોહી એ બધા મારી હાહુ જેવા જ નીકળ્યા. હમણાં ઉઠશે 2 વાગે તો સોનલ સા બનાવ્યો કે નહીં? એટલે સોનલ આ કામ પડતું મૂકીને એના મેડમ હાટુ સા બનાવવા જાહે. હાલ સોનલ મંડી પર તું તારે માથે મોત ને હાથમાં વેદના શું કરે? કઠણાયું બાપા કઠણાયું. મારા બેનના છોકરાની વાળ હતી તી ડિસ્કો કરવાની એવી મજા આવી ગઈ ને. હવે તો ખાલી યાદ કરવાનું હે. અટાણે કામને ટાણે કોઈ આવે નહીં, પણ કેવી મજા કરી હે. એક દીમાં તો 3 જોડી કપડા બદલાવ્યા મેં. વીરબાની ગયો વરરાજો રે રૂડો અવસર આયો, વાગે ઢોલ ને સરણાયું રે રૂડો અવસર આયો. હવે મારા ઢોલ ને હરણાયું વાગે એકલી ના. હે આ ઓરી ઉપર મજો કરી લીધો ને હવે કામ કરે. કઈ છૂટકો નથી, કરવું જ પડશે. બીજું તો હું. એ સોનલ બેન શું કરો તમે તો? લે આ તો ઘઉં લઈને બેઠા લાગે. એ આવો શીતલ બેન. તે તમારે અત્યારથી સાફ કરવા? હજી મારે તો કઈ ધડાય નથી, ઘઉંના લેવાનાય બાકી છે. આ તમાર ભાઈ અમાર ઓરક પદુડારિયા ને ગામની પેલા લઈ આવ્યા. ઈ થોડા નકન જાજા ને ખાંડી એક. તી સોનલ બેન કોઈને કીધા જેવું નથી. અવાર તો અમારે ખાંડી જ લેવાના છે. બાજરો કોઈ ખાતા નથી. તી 3 ટાણા રોટલી તી ખાંડીએ માન પૂરું થાહે વરહ આવતા. હું તો સોનલ બેન એમ પૂછવા આવી હતી કે કાલે સોમવાર છે તો આપણે શંકર ભગવાનના મંદિરે જાવું. હું તો આ કામ લઈને બેઠી, પણ જો હવાર નીકળો તો વળી આવી હું ઈ દર્શન કરી જાય ભેગા ભેગે. એ હારું તો આપણે હવારે 9 વાગે ઘરનું કામ પતાવીને જાહું, બરોબર ને? એ હા વાંધો નહીં. હો
ને સોનલબેન, કાલે હું નેવરી હે ને તો તમને ઘઉં જોવરાવવા આવી હો ને, તમારે વેલા હોમાં થઈ જાય, પછી તમે મને મદદ કરી દીધો ને તો મારે થઈ જાય. એ હા શીતલબેન કઈ વાંધો નહીં, હું આવી હો. હારું હાલો તો સોનલબેન, હું જામ હો, મારે જમવાનું બનાવવાનું છે હવે. એ હારું હારું હો.